રાજકોટ સાંસદ મોહનભાઈ કુડારિયા અને મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મતદાન કર્યું હતું। ગુજરાતભરમાં વહેલી સવારથી જ લોકો મતદાન કરવા બૂથ ખાતે જઈને પોતાની ફરજો નિભાવી રહ્યા છે, તો મતદાન કરવા ઉમેદવારો, ધારાસભ્યો, નેતાઓમાં પણ જુસ્સો જોવા મળી રહ્યો છે। ત્યારે મોરબીના નીલકંઠ વિદ્યાલય ખાતે મોરબી ધારાસભ્ય કાંતિ અમૃતિયા મતદાન કરવા પરિવાર સાથે મતદાન માટે પહોંચ્યા હતા અને મતદાન કરી વધુને વધુ લોકોને મતદાન કરવા માટેની અપીલ કરી હતી। આ ચૂંટણી દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ ત્રીજી વાર વડાપ્રધાન બન્યા અને ગુજરાતનું ગૌરવ છે અને આવા વડાપ્રધાન ઘણા ટાઈમ પછી મળ્યા છે, તો એના માટે મતદાન કરવા માટે તો જો આપ શ્રી સવારમાં 7:20 લગભગ 100-150 જણાની લાઈન છે, તો અવશ્ય આ ચૂંટણીમાં મતદાન થાય અને વધારે મતદાન થાય અને આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈને ત્રીજી વાર આપણે વડાપ્રધાન બનાવવા એમાં અવશ્ય મતદાન થાય એવી મારી અપીલ છે। મહાપર્વ છે, આ પર્વની અંદર સૌ મતદારો જોડાય એ અતિ અનિવાર્ય એટલા માટે છે કે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે વિકસિત ભારત બનાવવા માટેની એની કલ્પના હોય ને આપણી ભાવિ પેઢી માટે વિકસિત ભારત બનાવવા માટે જ્યારે જઈ રહ્યા ત્યારે મતદાન કરવું અતિ અનિવાર્ય છે। આ દેશની ઇકોનોમી 2014માં જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ બન્યા ત્યારે 11મા નંબરે હતી, એ આજે 5મા નંબરે 10 વર્ષ પછી આપણે લાવ્યા છીએ। એની કલ્પના છે કે ભારતની ઇકોનોમી આ 5 વર્ષ યોજનામાં 3જા નંબરે આવે। આ વિકસિત ભારત બનાવવાના જ્યારે એના સપના છે પૂર્ણ કરવા માટે લોકોએ મતદાન કરવું જોઈએ। ખાસ કરીને કચ્છ સંસદીય ક્ષેત્ર હોય, રાજકોટ સંસદીય ક્ષેત્ર, ગુજરાતના તમામ સંસદીય ક્ષેત્ર હોય, તમામ મતદારોને મારી વિનંતી કે આ રાષ્ટ્રીય મહાપર્વમાં આપ જોડાઓ, આપણો કિંમતી મત આપો, આપણા પરિવારનો મત અપાવો એવી આપ સૌને વિનંતી। ભારત માતા કી જય, વંદે માતરમ।